નમસ્કાર દર્શક મિત્રો, આ વર્ષ લીપ યર છે એટલે કે ફેબ્રુઆરી મહિનો 28 દિવસની પરંતુ 29 દિવસનો છે. 4 વર્ષે આ ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો આવતો હોય છે, જે આ વર્ષે છે એટલે કે લીપ યરના આજના વિશેષ સમાચારમાં આપનું સ્વાગત છે. જીટીપીએલમાં સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. આવક મર્યાદામાં કોઈ ફેરફાર નહીં કરતા ચૂંટણીલક્ષી વચગાળાનું બજેટ રજૂ કરતા સીતારમણ. મુખ્યમંત્રીએ બજેટને સર્વાભિમુખ ગણાવ્યું. કાલે ગુજરાત સરકારનું રજૂ થશે અંદાજપત્ર. વિદાય લેતા પણ મ્યુનિસિપલ કમિશનરે જૂનાગઢ વાસીઓ ઉપર વેરો લાદ્યો, જોકે અમલ નહીં કરવા સ્થાયી સમિતિનો નિર્ણય. ભાજપ વ્યક્તિથી નહીં પરંતુ વિચારધારાથી ચૂંટણી લડે છે. લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. વિજાપુર સ્થિત સાંપ્રત સંસ્થા ખાતે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોના લાભાર્થે સુવિધાસભર આધુનિક હોલનું લોકાર્પણ. દાતા પરિવારનો આભાર માનતી સંસ્થા. અને જૂનાગઢ જિલ્લાના 20 પીએસઆઈની બદલી. તોડકાડ પછી રાજ્યના પોલીસ વડાના કડક પગલાં. રાજ્યભરના 551 પોલીસ કર્મચારીઓ બદલાયા. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારનું આજે અંતિમ બજેટ લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું. પોતાના આ છઠ્ઠા અંદાજપત્રમાં મહિલા નાણામંત્રીએ આવકવેરા મર્યાદામાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ઉપરાંત જે કંઈ જાહેરાત કરવામાં આવી છે તે મહત્તમ ચૂંટણીલક્ષી હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને કારણે સરકાર કેટલાક નીતિ આયોગ નિર્ણય આ બજેટમાં લાવી શકતી નથી, જેને કારણે માત્ર કેટલાક ફેરફારો સાથે આજે અંદાજપત્ર નાણામંત્રીએ રજૂ કર્યું છે, જેમાં ખાસ કરીને મહિલાઓના આત્મનિર્ભરતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને મહિલા સશક્તિકરણની દિશામાં કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સોલાર રફટપ યોજનાને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ઇન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ G20ના યજમાન પદને કારણે ભારત દેશમાં
ટુરિઝમ ક્ષેત્રે નોંધપાત્ર વેગ મળ્યો છે તેમ જણાવતા લોકસભામાં બોલતા નિર્મલા સીતારમણે આ બજેટને કારણે ગરીબ મધ્યમ વર્ગીય કૃષિ આરોગ્ય એજ્યુકેશન સહિત તમામ પાસાઓમાં મહત્તમ ફાયદો થશે તેમ જણાવ્યું છે. લોકસભામાં રજૂ થયેલ આ બજેટને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે અને લોકાભિમુખ બજેટ જણાવીને તેમણે નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા છે. Tax proposals. As for tax proposals, in keeping with the convention, I do not propose to make any changes relating to taxation and propose to retain the same tax rates for direct and indirect taxes, including import duties. However, certain tax benefits to startups and investments made by sovereign wealth or pension funds, as also tax exemption on certain income of some IFSC units, are expiring on 31/3/2024. To provide continuity in taxation, I propose to extend the date to 31/3/2025. Moreover, in line with our government's vision to improve ease of living and ease of doing business, I wish to make an announcement to improve taxpayer services. There are large number of petty, non-verified, non-reconciled or disputed direct tax demands, many of them dating as far back as 1962, which continue to remain on the books, causing anxiety to honest taxpayers and hindering refunds of subsequent years. Honorable Speaker, sir, I propose to withdraw such outstanding direct tax demands up to 25,000 rupees pertaining to the period up to financial year 2009-10 and up to 10,000 rupees for financial years 2010-11 to 2014-15. This is expected to benefit about 1 crore taxpayers. 1 crore taxpayers would benefit out of this. ફેબ્રુઆરી મહિનો બજેટનો મહિનો ગણાતો હોય છે. આજે લોકસભામાં દેશનું બજેટ રજૂ થયા બાદ હવે આવતીકાલે ગુજરાત વિધાનસભામાં ગુજરાત રાજ્યનું સામાન્ય અંદાજપત્ર રજૂ થનાર છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આવતીકાલે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. આ પૂર્વે બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ લોકોને સંબોધન કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે સૌ કોઈ સાથે મળીને કામ કરે તેવી અપીલ કરી હતી. ત્યારે જોવાનું એ રહે છે કે લોકસભાના બજેટ પછી ગુજરાત સરકારનું આ બજેટ ગુજરાતની જનતાને કેટલું સ્પર્શી શકે છે. મહત્વની બાબત એ છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારને સંવેદનશીલ સરકાર અથવા તો દાદાની સરકાર ગણવામાં આવે છે. ત્યારે દાદાના માર્ગદર્શન નીચે ગુજરાતનું બજેટ કેવું રજૂ થશે એ તો આવતીકાલે ખબર પડશે. પરંતુ આવતીકાલે ગુજરાતનું અંદાજપત્ર રજૂ થવાનું છે, જેને કારણે અનેક ચર્ચા વિચારણાઓ શરૂ થઈ છે. જ્યારે બજેટની વાત કરીએ ત્યારે સોશિયલ મીડિયામાં બજેટને અનુસંધાને ઘણી બધી રમૂજી પોસ્ટ પણ શરૂ થઈ હતી. એક પોસ્ટ પ્રમાણે વાત કરીએ તો આવતીકાલે 11 કલાકે નાણામંત્રી બજેટ રજૂ કરશે. 12 કલાકે ઇલેક્ટ્રોનિક મીડિયા અર્થશાસ્ત્રી બની જશે અને બજેટના લેખાજોખા કરશે. બપોરે 3 કલાકે વિરોધ પક્ષ દ્વારા બજેટને વખોડશે ને બજેટની ટીકા કરશે. સાંજે 7 કલાકે તમામ ચેનલ ઉપરના ટોક શોમાં બજેટ કેન્દ્ર સ્થાને રહેશે ને બજેટ ચૂંટણીલક્ષી છે અથવા તો બજેટમાં પ્રજાને શું ફાયદો થશે, પ્રજાને શું નુકસાન થશે, મોંઘવારી કેટલી વધશે, આ તમામ પ્રકારના વિશ્લેષણો શરૂ થશે. પરંતુ સામાન્ય જનતાને આ કઈ બાબત સ્પર્શતી નથી. તેઓ રાત્રે 10 કલાકે નિરાતે સૂઈ જશે. આમ કેટલીક સોશિયલ મીડિયામાં રમૂજ સાથે લોકોએ આજના બજેટને સાંભળ્યું હતું ને અભ્યાસુ લોકોએ બજેટનો અભ્યાસ પણ કર્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશને ટુરિઝમ ક્ષેત્રે વેગ આપવા બજેટમાં કેટલીક જોગવાઈ કરી છે, જેને કારણે ગુજરાત સરકારમાં આનંદનો માહોલ છવાયો છે. કારણ કે ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે વિપુલ તક સાંપડી છે અને લોકસભામાં રજૂ થયેલ બજેટ બાદ ગુજરાતના ટુરિઝમ ક્ષેત્રને પણ વેગ મળશે તેવી આશા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે. ત્યારે આજે લોકસભામાં ટુરિઝમ ક્ષેત્રે મહિલા નાણામંત્રીએ શું કહ્યું, આવો સાંભળીએ. G20 meetings in 60 places presented diversity of India to global audience.
Our economic strength has made the country an attractive destination for business and conference tourism. Our middle class also now aspires to travel and explore. Tourism, including spiritual tourism, has tremendous opportunities for local entrepreneurship. States will be encouraged to take up comprehensive development of iconic tourist centers, branding and marketing them at global scale. A framework for rating of the centers based on quality of facilities and services will be established. Long-term interest-free loans will be provided to states for financing such development on matching basis. To address the emerging fervor for domestic tourism, Honorable Speaker, sir, projects for port connectivity, tourism infrastructure, and amenities will be taken up on our islands, including Lakshadweep. જુનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક 6 ફેબ્રુઆરીએ મળશે, જેમાં જુનાગઢ બજેટ અંગેની ચર્ચા થવાની છે. સમાચાર જોઈએ તે પહેલા લઈએ એક વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાની સુરેન્દ્રનગર ડીડીઓ ખાતે બદલી થઈ છે, પરંતુ બદલી જતા પણ મ્યુનિસિપલ કમિશનરે જુનાગઢ વાસીઓ પર વેરો લાદી દીધો છે. આ અંગે વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કહ્યું કે મ્યુનિસિપલ કમિશનરે 967 કરોડનું બજેટ 9 લાખની પુરાંતવાળું બજેટ સ્થાયી સમિતિને સુપ્રત કર્યું છે. હાલ અમે લોકો આ બજેટનો અભ્યાસ કરી રહ્યા છીએ.
તારીખે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે, જેમાં બજેટ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્વીકાર્યું હતું કે આ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે હાઉસ ટેક્સ, પાણી વેરો, સફાઈ કર વગેરેમાં વધારો સૂચ્યો છે, પરંતુ અમે આ વધારાનો અમલ નહીં કરીએ અને નાગરિકો ઉપર કોઈ પણ પ્રકારનો વધારો ન આવે તેની તકેદારી રાખીને બજેટને જનરલ બોર્ડ તરફ મોકલશું. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ માનની કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરેલ છે. આમ તો 967.54 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરેલ છે. ખાસ કરીને હાઉસ ટેક્સ, ન્યુસન્સ ચાર્જ, સફાઈ ચાર્જના વેરા વધારા સાથેનું આ બજેટ રજૂ કરેલ છે. આવનારી 6 તારીખે સ્ટેન્ડિંગ કમિટીમાં આ બજેટને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવશે. હાલ જે વેરા વધારા છે એની વિસ્તૃત ચર્ચા કર્યા બાદ નિર્ણય કરી અને આ બજેટ રજૂ કરવામાં આવશે. એટલે લોકોપયોગી, લોકાભિમુખ અને એક શહેરના વિકાસને લગતું બજેટ આગામી 6 તારીખે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. આમ જોઈએ તો બજેટમાં હાઉસ ટેક્સ, ન્યુસન્સ ચાર્જ, સફાઈ કરમાં અને પાણી વેરામાં કમિશનર શ્રી દ્વારા વધારો સૂચવવામાં આવેલ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાનું બજેટ રજૂ થાય કે ગુજરાત સરકારનું બજેટ થાય, જૂનાગઢના રહેવાસીઓ છે, જૂનાગઢના નાગરિકો છે, એને આ બજેટ બધી રીતે નથી સ્પર્શતું. અલબત્ત આવકવેરા મર્યાદાને કેટલીક જોગવાઈ એવી હોય છે કે જેમાં દેશના દરેક નાગરિકો આવરી લેવાતા હોય છે, પરંતુ સામાન્ય રીતે જે તે શહેર, જે તે મહાનગરપાલિકાનું બજેટ જ સ્થાનિક લોકો માટે મહત્વનું બનતું હોય છે. ત્યારે હાઉસ ટેક્સ, પાણી વેરો, સફાઈ કર, ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ, લાઇટિંગની સુવિધા, રોડ, રસ્તા, પાણી, ગટર, વિકાસ, જે કંઈ વાતો કરીએ એ માત્ર ને માત્ર જૂનાગઢના બજેટમાં જ આપણને લાગુ થવાની છે. ત્યારે જૂનાગઢવાસીઓની અપેક્ષા છે કે જેમ લોકસભાની ચૂંટણી આવી રહી છે એ જ રીતે લોકસભા પછી જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપ શાસનના મિત્રો ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફૂલ ગુલાબી બજેટ આપે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. માત્ર બજેટ આપે નહીં, પરંતુ તેની અમલવારી થાય તેવું પણ ઈચ્છનીય છે. વાત કરીએ કે ગત બજેટમાં વિલિંગડન, દર વખતના બજેટમાં વિલિંગડન ડેમના વિકાસ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવે છે, પણ પરિણામ થતું નથી. એ જ રીતે મહાનગરપાલિકાનું બિલ્ડિંગ કે જે ખુદમાં ફાયર એનઓસી નથી, ખુદ પાસે બીયુ સર્ટિફિકેટ નથી, મહાનગરપાલિકાએ ગત બજેટમાં ફાયર માટે લગભગ 3 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, પરંતુ 1 વર્ષમાં કોઈ કામગીરી થઈ નથી. ત્યારે મહત્વની બાબત એ છે કે બજેટમાં માત્ર આંકડાની માયાજાળ દર્શાવવા કરતાં હકીકતમાં સારા કામ થાય અને નક્કર આયોજન થાય તે પણ ખૂબ જ જરૂરી છે. જૂનાગઢવાસીઓની અપેક્ષા છે કે બજેટ તો સારું હોય, પરંતુ શાસક પક્ષના લોકો તેને ન્યાય પણ આપે. ખેર, આપણે તો હવે બજેટની જ રાહ જોવાની છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યના પોલીસ વડાએ સમગ્ર રાજ્યમાં પોલીસ દળમાં ફેરફાર કર્યા છે. અલગ અલગ શહેર મળી કુલ 551 પોલીસ અધિકારીને કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ જિલ્લાના 20 PSI એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢ પોલીસ બેડામાં જે 3 પોલીસ અધિકારી કર્મચારીઓએ કરોડો રૂપિયાનો તોડકાંડ કર્યો છે અને પોલીસની આબરૂ પર બટ્ટો લગાવ્યો છે, તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લામાં 20 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા હજુ પણ બદલીના ગંજીપા ચીપાય તે નિશ્ચિત છે, પરંતુ પોલીસ બેડામાં આ રીતે ધરખમ ફેરફાર સાથે રાજ્ય પોલીસ વડાએ કાયદો વ્યવસ્થાને સંગીન બનાવવા માટેના નિર્દેશ આપ્યા છે. મિત્રો, વાત કરીએ તો જૂનાગઢ શહેર ભાજપે લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું છે. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જે સરકારમાં બાપુના હુલામણા નામથી જાણીતા છે, તેઓ આજે જૂનાગઢ આવ્યા હતા. બાયપાસ ઉપર આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય મઝદસ્ત કાર્યાલય ખાતે કેસરી ટોપીમાં અને કેસરિયા માહોલ વચ્ચે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપના આગેવાનો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાના લોકસભા ચૂંટણીના સહપ્રભારી
ચંદ્રેશ હેરમા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ગીતાબેન પરમાર અને ભાજપના આગેવાનો, કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આ વખતે લોકસભામાં સૌથી વધુ લીડથી ભારતીય જનતા પાર્ટી બેઠકો જીતશે અને ખાસ કરીને અયોધ્યાનું રામ મંદિર હોય કે અલગ અલગ યોજના હોય, મોદી સરકારે નાનામાં નાની વ્યક્તિનો ખ્યાલ રાખ્યો છે, તેને ધ્યાનમાં રાખીને મતદારો મતદાન કરશે. ભૂપેન્દ્ર બાપુએ ઉમેર્યું હતું કે ભાજપ વ્યક્તિથી નહીં પરંતુ વિચારધારાથી ચૂંટણી લડે છે, એટલે કોઈ પણ ઉમેદવાર હોય મતદાર માત્ર કમળનું બટન દબાવશે તેવો વિશ્વાસ ભૂપેન્દ્રસિંહ બાપુએ વ્યક્ત કર્યો હતો. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના આયોજન મુજબ લોકસભાની 3 કે 4 બેઠકો દીઠ એક ક્લસ્ટરની રચના કરવામાં આવી છે અને એ 3 કે 4 લોકસભાની બેઠકના ક્લસ્ટરના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. એના ભાગરૂપે ભાવનગર, જૂનાગઢ અને અમરેલીના ક્લસ્ટરના પ્રભારી તરીકે ગઈકાલે હું ભાવનગર હતો. અત્યારે જૂનાગઢમાં બેઠક ચાલી રહી છે. બપોર પછી અમરેલીમાં બેઠક લેવા હું જવાનો છું. રાજ્ય સરકારના લોકોપયોગી કામો, કેન્દ્ર સરકારના લોકોપયોગી કામો, ભેદભાવ વગરના આયુષ્યમાન, વિશ્વકર્મા જેવા અનેક કામો કે જે ગરીબો સુધી પહોંચ્યા છે. એક એક લાભાર્થીના ઘરમાં કોઈને ઘર મળ્યું છે, કોઈને ગેસ મળ્યો છે, કોઈને લાઇટ મળી છે, કોઈને પાણી મળ્યું છે, કોઈને આયુષ્યમાન કાર્ડ મળ્યું છે, કોઈને વિશ્વકર્માનું લાભ મળ્યો છે. આવી અનેક યોજનાઓના લાભાર્થીઓ સુધી ભાજપનો કાર્યકર્તા આગેવાન પહોંચે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને માઇનસ બૂથને પ્લસ કરવા માટે આ બધા જ કામો લઈને જાય એવા એક આયોજનના ભાગરૂપે ગુજરાતમાં ભૂતકાળમાં અમે 2 વખત 26 બેઠક જીત્યા છીએ. આ વખતે જીતવાના તો જીતવાના છીએ, પરંતુ અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીએ કહ્યું છે કે આટલા બધા કામ, નરેન્દ્રભાઈનું નામ, વૈશ્વિક નેતા તરીકેના નામની સાથે જ્યારે આપણે મત માગવા જવાના છીએ ત્યારે આપણો ટાર્ગેટ રહેશે 5 લાખથી વધારે માર્જિનનો. અને હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ભૂતકાળમાં ક્યારેય કોઈ ગરીબ માણસ સુધી કોંગ્રેસના શાસનમાં જે લાભ નહોતો પહોંચ્યો, નહોતો મળ્યો, એ લાભ અમારી સરકારે ગરીબોને શોધીને એ લાભો જે વંચિત રહી ગયેલા એ આપ્યા છે. એના કારણે પણ અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે 5 લાખથી વધારે માર્જિનથી અમે જીતવાના છીએ. મિત્રો, લોકસભાની ચૂંટણીની વાત ચાલી રહી છે ને ભાજપાના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહે જૂનાગઢમાં જે સંવાદ કર્યો છે ત્યારે પણ નગરજનોના મનમાં કેટલાક પ્રશ્નો ઉઠે છે. આ 5 વર્ષમાં જૂનાગઢ જિલ્લા સાંસદે જૂનાગઢ માટે શું કર્યું? નથી તો કોઈ લાંબા અંતરની ટ્રેન શરૂ થઈ, નથી શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇન નીકળી, કે નથી જૂનાગઢના પાયાગત પ્રશ્નોનો ઉકેલ આવ્યો. જે તે વખતે ચૂંટણીમાં સુદર્શન તળાવનું નવીનીકરણની વાત થઈ હતી. આજે આ તળાવ પણ એટલું જ ખરાબ છે. નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન કામ ચાલે છે, પરંતુ એ સાંસદશ્રીને સ્પર્શતું નથી. પરંતુ રેલવે લાઇન, લાંબા અંતરની ટ્રેનો, ગીરના સિંહ, આવા અનેક પ્રશ્નો સાથે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા માટે ટિકિટ મેળવવી
કપરી થઈ શકે છે એમ છે. અધૂરામાં પૂરું તેઓ વેરાવળમાં એક આત્મહત્યાના કેસમાં પણ સંડોવાયેલા છે. ત્યારે આ વખતે ભાજપ માટે જૂનાગઢ જિલ્લા માટે કોને ટિકિટ આપવી એ પસંદગી જ મહત્વની બની રહેશે. ભૂપેન્દ્રસિંહ વાત કરે છે કે ઉમેદવાર ગમે તે હોય, માત્ર મોદીને ધ્યાનમાં રાખીને, કમળને ધ્યાનમાં રાખીને મત આપવામાં આવે છે, પરંતુ સાવ એવું નથી હોતું. લોકો વ્યક્તિની વિચારધારાને પણ મહત્વ આપતા હોય છે. ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાને ટિકિટ નહીં મળે આવું એક મોટો વર્ગ માને છે, તો ટિકિટ કોને મળશે એ તો ભાજપ જ કહી શકે. મિત્રો, સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં વિજાપુર ગામે કાર્યરત અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સાર સંભાળ લેતી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટને આજે વધુ એક આધુનિક હોલ લોકાર્પિત થયો છે. સાયલા સ્થિત રાજસભા સત્સંગ મંડળના અનુદાનથી એક નિરંજન ભવનનું લોકાર્પણ આજે સવારે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારમાંથી જયસુખભાઈ વિક્રમભાઈ શાહ તેમજ અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હોલ એટલો વિશાળ છે કે 150 જેટલા બાળકો આ એક જ હોલમાં રહી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. બેડની વ્યવસ્થા હોય કે બાળકો માટે રમતગમત હોય, સંગીતના સાધનો હોય, આ તમામ સુવિધા સાથે આજે નિરંજન ભવન હોલનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત મહેમાનોએ દાતારીને બિરદાવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ કહ્યું કે સામાન્ય માણસને પણ
આનંદ થાય એ રીતે આ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની જે રીતે સાચવણ કરવામાં આવે છે, જે એક સંવેદના સાથે જોડાયેલી ઘટના છે. સાંપ્રત સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પરમારે આ નવનિર્મિત હોલ અને દાતાઓ પ્રત્યેની વિગતો આપતા તમામ લોકોનો આભાર માન્યો અને આ સંસ્થામાં ઉત્તરોત્તર બાળકો માટે જે સુવિધાઓ મળી રહી છે તે અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આજે આપણી સંસ્થામાં એક નવા બિલ્ડિંગનું ઓપનિંગ થઈ રહ્યું છે. એ બિલ્ડિંગનું નામ નિરંજન ભવન રાખવામાં આવ્યું છે. આ ભવનના મુખ્ય દાતાશ્રીઓ આજે ઉપસ્થિત રહેશે. તેમાં મુખ્ય ફાળો સાયલા રાજ સૌભાગ સત્સંગ મંડળનો છે અને એમાં એમના મુખ્ય દાતા જયશુભાઈ અને એમના તમામ જે દાતાશ્રીઓ આવેલા છે તેમની સાથે રાજ સૌભાગ સત્સંગ મંડળના ગુરુદેવ ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી સાથે વિક્રમભાઈ તેમજ જયશુભાઈ અને અન્ય દાતાઓ પણ આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા છે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આપણા નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીનશ્રી તેમજ આપણા ત્રિવેદી સાહેબ જે છે એ ઉપસ્થિત રહી અને સાથે સાથે જૂનાગઢના પોલીસ અધિક્ષક જે હર્ષદભાઈ મહેતા સાહેબ એ પણ ઉપસ્થિત રહેવાના છે. આ સાથે તમામ યુનિવર્સિટી અને કોલેજના સ્ટુડન્ટો ઉપસ્થિત રહી અને અન્ય આપણા જૂનાગઢના જે સંસ્થાને હિતાશુ દાતાશ્રીઓ છે એ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવાનો. સંસ્થાને આ જે બિલ્ડિંગ બન્યું છે એમાંથી અત્યારે આપણે 150 બાળકો સમાઈ શકે એવી ક્ષમતાવાળો આ વિશાળ બિલ્ડિંગ, 6 રૂમ અને એક મોટો હોલ કે જેથી કરીને બાળકોને સારી રીતે સાચવી શકીએ. જે અનાથ દિવ્યાંગ બાળકો છે તેમને સારી રીતે સાચવવાનો શુભ આશયથી આજે આ બિલ્ડિંગનું દાતાશ્રી અને ભાઈશ્રીના હસ્તે અર્પણ વિધિ રાખેલી છે. મારું નામ વિક્રમ શાહ છે. અમે લોકો શ્રી રાજ સૌભાગ આશ્રમ સાયલા ત્યાંથી આવ્યા છે. આ સંસ્થા સાથે દાયકાથી પણ વધારે જૂનો પરિચય છે અને જે રીતે અહીંયા કાર્ય થાય છે એ રીતે જ્યારે આ સંસ્થાને વિકાસ કરવો હોય ત્યારે એ લોકો જે નિષ્ઠાપૂર્વક કામ કરે છે તો એ નિષ્ઠા પ્રત્યે અમારો શ્રદ્ધાંજલિ છે અને માટે આ વખતે એમને એક હોલ બનાવવાની ભાવના થઈ અને એ હોલની અંદર અમારા લંડનના એક મુમુક્ષુ છે જેમણે આર્થિક યોગદાન આપ્યું અને પરમ પૂજ્ય ભાઈ શ્રી જે એના નેતૃત્વ નીચે આવી અનેક પ્રવૃત્તિઓ સાયલામાં પણ કરીએ છીએ. તો અત્યારે અહીં સાંપ્રત એડ્યુકેશન અને ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનની અંદર 150 બાળકો રહી શકે એવો એક સુંદર મજાનો હોલ એનું આજે ઉદ્ઘાટન કાબીને થવાનું છે, જેનું નામ આપવામાં આવ્યું છે નિરંજન નિવાસ. અને એ નિરંજન નિવાસની અંદર આ જે કંઈ પણ દિવ્યાંગ બાળકો છે એ બાળકોની ખૂબ સુંદર માવજત લેવાય અને બસ આ સ્વપર કલ્યાણના ભાવથી આ જૂનાગઢમાં વાલ્મીકી સમાજના લાભાર્થે આગામી 4 ફેબ્રુઆરીએ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વાલ્મીકી વાસ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં જૂનાગઢના નામાંકિત તબીબ પોતાની સેવા આપશે તો ડાયાબિટીસનું નિદાન પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં જે દર્દીઓ જે પરિવાર ભાગ લેવા માંગતા હોય તેમણે મુકેશભાઈ અથવા તો વૈશાલીબેનનો સંપર્ક સાધવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તારીખ 4 ફેબ્રુઆરીએ સવારે 10 થી 1 વાલ્મીકી સમાજ ખાતે આ આરોગ્યલક્ષી કેમ્પ યોજાશે. ભારત માતા કી જય, વંદે માતરમ. મિત્રો, જૂનાગઢની જાહેર જનતાને આમંત્રણ છે. સમસ્ત વાલ્મીકી સમાજ જૂનાગઢ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ ફ્રી નિઃશુલ્ક આદરણીય વાલ્મીકી સમાજ જૂનાગઢના પંચ કમિટીના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા તથા જૂનાગઢ શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર અને વાલ્મીકી સમાજ જૂનાગઢ ઉપપ્રમુખ મુકેશભાઈ બોરીચાના માધ્યમથી જૂનાગઢ શહેરના આદરણીય વાલ્મીકી સમાજના તમામ વડીલો, યુવાનો, મિત્રો અને વહાલી બહેનો અને જૂનાગઢના તમામ નાગરિકોને જાહેર આમંત્રણ છે. નિઃશુલ્ક સર્વ નિદાન કેમ્પ માટે તારીખ 4/2/2024 રોજ ફેબ્રુઆરી 10 વાગ્યાથી માંડી 2 વાગ્યા સુધી આપ સર્વને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે
સર્વ રોગના નિદાન કેમ્પ માટે ગોદાવ પાટી 2 નંબરની લુવાણા વજનવાડી સામેની ગલીમાં આપ લોકોને દુબરાન ચોક વાલ્મીકવાડીની અંદર જાહેર સર્વરોગનું નિદાન કેમ્પ છે, તેની અંદર ઉપસ્થિત રહેવા આપ સબને નમ્ર વિનંતી છે. ક્રિકેટ. વિશાખાપટ્ટનમ ખાતે આવતીકાલથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટની શરૂઆત થશે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો શાનદાર વિજય થયો છે, પરંતુ પ્રથમ ટેસ્ટ દરમિયાન ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે, જેને કારણે બંને ટીમને નાનો મોટો ફટકો પણ પડ્યો છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાનારી બીજી ટેસ્ટ ભારત માટે જીતવી જરૂરી છે, તો જ શ્રેણી રોમાંચક બની જશે, પરંતુ ઇંગ્લેન્ડ જો આ મેચ જીતી જશે તો શ્રેણી ઉપર તેમનો કબજો નિશ્ચિત બનશે. આમ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ શરૂ થનાર છે. મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવક મર્યાદામાં કોઈ ફેરફાર નહીં કરતા ચૂંટણીલક્ષી વચગાળાનું બજેટ રજૂ કરતા સીતારમણ. મુખ્યમંત્રીએ બજેટને સર્વાભિમુખ ગણાવ્યું. કાલે ગુજરાત સરકારનું રજૂ થશે અંદાજપત્ર. વિદાય લેતા પણ મ્યુનિસિપલ કમિશનરે જૂનાગઢ વાસીઓ ઉપર વેરો લાવી દ્યો, જોકે અમલ નહીં કરવા સ્થાયી સમિતિનો નિર્ણય. ભાજપ વ્યક્તિથી નહીં પરંતુ વિચારધારાથી ચૂંટણી લડે છે. લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. વિજાપુર સ્થિત સાંપ્રત સંસ્થા ખાતે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોના લાભાર્થે સુવિધાસભર આધુનિક હોલનું લોકાર્પણ. દાતા પરિવારનો આભાર માનતી સંસ્થા. અને જૂનાગઢ જિલ્લાના 20 PSIની બદલી. તોડકાડ પછી રાજ્યના પોલીસ વડાના કડક પગલાં. રાજ્યભરના 551 પોલીસ કર્મચારીઓ બદલાયા. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.